થોડુંક જીરું એડ કરીશું. અડદની દાળ છે. ઓકે, બધું એક ચમચી લેલી છે. એક ચમચી. લીમડો છે, મરચાના ટુકડા છે 2 ચમચી, ડુંગળી છે ઝીણી સમારેલી, અડધી લીધી છે, બટાકા છે ઝીણા કરેલા. જરાક મીઠું નાખી દઈશું એટલે બટાકા જરાક ચડી જશે. હિમાલી થોડુંક પાણી જોઈશે આપણે. ઓકે, ઉષા બ્રિટા વોટર પ્યુરિફાયર તમારી પાછળ જ છે, લઈ લો. આ બટાકા ચડે ત્યાં સુધી આપણે સહેજ રાહ જોવી પડશે. હિમાલી હવે આપણે રવો નાખશું 100 ગ્રામ. હિમાલી રવો શેકાઈ ગયો છે, એમાંથી સરસ સુગંધ પણ આવવા માંડી છે. હવે આપણે એમાં નારિયેળનું પાણી ઉમેરીશું. મીઠું પહેલા ઉમેરી દઈશું. પાલકનો પલ્પ છે, આપણે અડધો કપ લીધો છે. થોડો ટામેટાનો પલ્પ એડ કરીશું. લીલા વટાણા છે. હિમાલી બજેટની મર્યાદા હતી છતાં પણ મેં ગમે તેમ મેનેજ કરીને થોડું પનીર તો લઈ જ લીધું. આ એક સ્વીટ કોર્ન લીધો છે, એને મેં છીણી લીધો છે. થોડું ગાજરનું છીણ નાખીશું, થોડુંક એને સિજાવા દઈશું. આ ઉપમાને આપણે ગેસ બંધ કર્યા પછી 2 મિનિટ આમને આમ રવા દઈશું એટલે એકદમ સિજાઈને તૈયાર થઈ જશે. ઓકે, અનિલાબેનની વાનગી થોડીક જ વારમાં તૈયાર થઈ જશે. તો ચલો વાનગી તૈયાર થાય ત્યાં સુધી એક બ્રેક લઈ લઈએ. બોલ માડી અંબે જય જય અંબે. લાખો શ્રદ્ધાળુઓની સાથે સાથે તમે ભક્તજન પણ દર્શનનો લાભ લો.